રાજકોટ જિલ્લાના ઉપલેટાના ખાખી જાળિયા ગામમાં આજે જનસભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સૌરાષ્ટ્રની ગુજરાત રાજ્યમાં આપની જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે જેના ભાગરૂપે આજે રાજકોટ જિલ્લાના ઉપલેટાના ખાખી જાળિયા ગામમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા જનસભાનું આયોજન કરાયું હતું, જેમાં અરવિંદભાઈ કાપડિયા, ધોરાજીના આપના પ્રમુખ સલીમ મોગલ, ભાવેશ ભટ્ટ, કૈલાસ પીઠાણી, એહસાન સિંધી, ધોરાજીના આગેવાનો અને આપના રેશમા પટેલ અને રવિ રામ, ઉપલેટાના આપના સુરેશ નારિયા, જયદીપ માકડિયા જેવા આપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ઉપલેટાના કોંગ્રેસ યુવા સિદ્ધાર્થ શિવલાલ ભેટારિયા અને ઉપલેટાના ઘણા સરપંચો આજે આપનો ખેસ ધારણ કર્યો હતો, આપમાં જોડાયા હતા અને રવિભાઈ રામ દ્વારા ભાજપના રાજમાં મોંઘવારી અને ભ્રષ્ટાચાર તથા ખેડૂતોને પડતી હાલાકી મુદ્દે આડે હાથ લેવામાં આવ્યો હતો, તો આપના રેશમાબેન પટેલ દ્વારા ગુજરાતમાં દારૂનું બેફામ વેચાણ અને યુવાધન વેડફાઈ રહ્યું છે તેવું પણ ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું, ત્યારે ભાજપ દ્વારા પોલીસ તંત્રનો દુરુપયોગ પણ કરવામાં આવે છે તેવું રેશમાબેન પટેલે જણાવ્યું હતું। જોકે ભાજપ વિશે આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા અને ઉપલેટાના ખાખી જાળિયા ગામમાં આપની જનસભાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। હવે જોવાનું એ રહ્યું છે કે આગામી ભવિષ્યમાં ચૂંટણી સમયે તેનો કેવો ફાયદો થશે। અમારા સમગ્ર ગુજરાતમાં ગુજરાત જોડોનું જે અભિયાન ચાલે છે એને અંતર્ગત આજે ઉપલેટા વિધાનસભામાં પણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। અમારી લાગણી અને માંગણી એટલી છે કે લોકો ખૂબ જ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરી રહ્યા છે અને એને લઈને આજે સમગ્ર ગુજરાતમાં આવી નાની નાની સભાઓ થઈ રહી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકોનો પ્રેમ, લોકોનો લાડ અમને મળી રહ્યો છે, સહકાર અમને મળી રહ્યો છે અને અમારું જે સંગઠન છે ખૂબ મજબૂત થઈ રહ્યું છે। તો બસ એના જ ભાગરૂપે આજે અમે અહીંયા જે સભા કરી હતી એમાં ઘણા બધા આગેવાનો જોડાણા છે, ઘણા બધા યુવાનો જોડાણા છે અને આમ આદમી પાર્ટીની શક્તિ બન્યા છે એનું હું સ્વાગત કરું છું। અને જે રીતે ભાજપથી કંટાળ્યા છે, ભાજપના ભ્રષ્ટાચારથી કંટાળ્યા છે, રોડ રસ્તાથી લઈને ખેડૂતોના પ્રશ્નોથી લઈ અને લોકો ત્રાહિમામ થઈ ગયા છે, 30 વર્ષથી જેને બેસાડી છે એવા ભાજપના પાપ આજ પોકારી રહ્યા છે અને કોંગ્રેસ ભીષ્મ પિતામહ બની અને આ 30 વર્ષ સુધી પ્રજાને પીસતી જોઈ છે। આજે એ પ્રજા માટે આમ આદમી પાર્ટીનો જે વિકલ્પ છે એ માત્ર ત્રીજો વિકલ્પ નહીં પરંતુ એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવી છે અને જનતા અમારી સાથે જોડાઈ રહી છે અને અમે આવી જ રીતે અમારું સંગઠન મજબૂત બનાવશું અને લોકોની જે સમસ્યા છે એને વાચા આપવાનું કામ કરશું। ઉપલેટા ધોરાજી વિધાનસભાના ખાખી જાળિયા જિલ્લા પંચાયત ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું હતું, જેમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે અહીંયાના યુવક કોંગ્રેસના પ્રમુખભાઈ સિદ્ધાર્થભાઈ, અન્ય 3 થી 4 ગામના સરપંચો, અન્ય પંચાયતના સદસ્ય, પૂર્વ સરપંચો અને અન્ય મહત્વના આગેવાનોએ પાર્ટી જોઈન્ટ કરી હતી। આ પ્રોગ્રામની અંદર મહત્વની જે વાત છે આમ આદમી પાર્ટી સાથે લોકોને જોડવાની જે ચર્ચાઓ હતી એમાં મોટાભાગના લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે અને અહીંના વાસ્તવિક મુદ્દાઓ, અહીંના રોડ રસ્તાઓના મુદ્દાઓ, આ ગામના જે કે પણ મુદ્દાઓ છે, આગળ એક બ્રિજનો મુદ્દો છે, અહીંયા 2 મહિનાથી જે અનાજનો જે કે પણ ગરીબોને જે અનાજ નથી મળ્યું, સાથે સાથે ખાતરની અછત છે, આવા અનેક મુદ્દાઓને લઈને આજે અહીંયા ચર્ચા કરવામાં આવી હતી અને આવનારા દિવસોમાં તંત્રને અપીલ પણ કરવામાં આવી હતી કે આ તમામ મુદ્દાઓનું નિરાકરણ થાય। સાથે સાથે અમારી સાથે બેન રેશમાબેન, રાજુભાઈ બોરખતરિયા, અમારા જિલ્લા પ્રમુખ, અમારા અહીંયા પોરબંદર લોકસભા ઇન્ચાર્જ, આ તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટીને આ વિધાનસભાની અંદર મજબૂત કરવામાં આવશે અને આવનારી વિધાનસભાની અંદર આ વિધાનસભામાં વિસાવદરવાળી ચોક્કસથી થશે। સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।